ધોરણ 9 થી 12ની પરીક્ષાની તારીખમાં ફેરફાર 3 ઓક્ટોબરથી શરૂ થશે પરીક્ષા। ગુજરાતમાં ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરાયો છે। ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા હવે 3 ઓક્ટોબર 2025 થી 13 ઓક્ટોબર 2025 દરમિયાન યોજાશે। અગાઉ આ પરીક્ષા 11 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની હતી અને આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરીને રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને સૂચન કરાયું છે। અમદાવાદમાં ભિક્ષા માંગતા 39 બાળકોનું પોલીસે કર્યું રેસ્ક્યુ। અમદાવાદમાં પોલીસે ખાસ ડ્રાઈવ યોજી ભિક્ષા માંગતા 39 બાળકોનું રેસ્ક્યુ કર્યું છે। રેસ્ક્યુ કરાયેલા બાળકોને તાત્કાલિક મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા બાદ તેમની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું। તપાસ પૂર્ણ થયા બાદ બાળકોને તેમના વાલીઓને ભરેસે સોંપવામાં આવશે અથવા યોગ્ય તબક્કે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના માર્ગદર્શન હેઠળ પુનઃવર્સન કરવામાં આવશે। ગુજરાતનો આકર્ષક લોગો બનાવનારને મળશે 3 લાખનું ઇનામ। મુખ્યમંત્રીએ કરાવ્યો સ્પર્ધાનો પ્રારંભ। વર્ષ 2035માં ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવાને લઈ ગુજરાત સરકારે રાષ્ટ્રીય સ્તરે લોગો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન કર્યું છે, જે અંતર્ગત સ્પર્ધકોએ ગુજરાતની 75 વર્ષની યાત્રાને પ્રતિકાત્મક રીતે દર્શાવતો આકર્ષક લોગો બનાવવાનો રહેશે। સ્પર્ધકોએ પોતે ડિઝાઇન કરેલા લોગો 28 જુલાઈ 14 ઓગસ્ટ દરમિયાન mygovernment.in વેબસાઇટ પર સબમિટ કરી શકશે અને પસંદગી પામનાર લોગોને 3 લાખનું આકર્ષક રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે। ગુજરાતમાં ભારે વરસાદને પગલે નેશનલ હાઈવે સહિત 102 રોડ બંધ। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ અનુસાર ગુજરાતમાં ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે 2, સ્ટેટ હાઈવે સહિત કુલ 102 રોડ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે। સોમવારે સવારે 6 કલાક સુધી રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 61%થી વધુ વરસાદ નોંધાયો છે। ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 65%, કચ્છમાં 64%, દક્ષિણ ગુજરાતમાં 63% વરસાદ નોંધાયો છે। બનાસકાંઠાના ભારે વરસાદ બાદ અનેક ગામો ડૂબ્યા, ઊભા પાક પાણીમાં ગરકાવ। બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ભારે વરસાદ બાદ અનેક ગામોમાં પાણી ભરાયા છે। દામા, શેરપુરા, ખંસારી, બાયવાડા અને યાવરપુરા સહિત અન્ય ગામોના ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકસાન થવાની ભીતિ છે। ડીસાના રામપુરમાં લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા। કેટલાક પરિવારોને સલામત સ્થળે આશ્રય લીધો, જ્યારે ઘણા લોકો તેમના ઘરોમાં ફસાયેલા છે। ખેડામાં ભારે વરસાદ બાદ 600 વીઘા જમીન પાણીમાં ગરકાવ, અનેક ગામોને જોડતો રસ્તો બંધ। ખેડાના મહેમદાબાદ તાલુકામાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સ્ટેટ હાઈવેથી ખંભાલી જતા રોડ પર પાણી ભરાતા વરસોલા, ખંભાલી, અંધેજ, મોહનપુર જવાનો રસ્તો બંધ થયો। મલકાણા વોરામાંથી પાણી છોડાતા 500 થી 600 વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ। અહેવાલ મુજબ જળાશયમાં પાણીના આવ થતા જળસ્તરને જાળવી રાખવા પાણી છોડવામાં આવ્યું છે। રાજ્યની શાળાઓમાં ખાલી જગ્યાઓ પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય સરકારે રદ કર્યો। રાજ્યની શાળાઓમાં વિદ્યા સહાયકોની ખાલી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા રદ કરાયો છે। ધોરણ 1 થી 12માં ખાલી જગ્યાઓમાં નિવૃત્ત શિક્ષકોની 11 માસના કરાર હેઠળ ભરતી કરવાની જાહેરાત કરાઈ। શાળા સંચાલક મંડળે આ નિર્ણય બાદ નારાજગી દર્શાવી, ત્યારે સરકારને પત્ર લખી નિવૃત્ત શિક્ષકના સ્થાને બેરોજગાર શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરી હતી। સુરતમાં પતિએ પોતાની પત્ની પર ગેંગરેપ કરાવ્યો, બાદમાં બંધક બનાવી નદી કિનારે લઈ ગયો। સુરતના કાપોદ્રા વિસ્તારમાં પતિએ તેના મિત્રો સાથે પોતાની પત્ની પર ગેંગરેપ કરાવ્યો, બાદમાં પીડિતાને નળિયા વડે જીવલેણ ઈજા પહોંચાડી આરોપી પતિ તાપીમાં ફેંકી હત્યા કરી દેવાના ઈરાદે તેની દોરી વડે બાંધી નદી કિનારે લઈ ગયો। સગીરાની હત્યા કેસમાં જેલમાં બંધ આરોપી પતિએ જેલમાંથી બહાર આવીને આ કૃત્ય કર્યું છે। પોલીસે આરોપી પતિ સહિત 4 શખ્સોની ધરપકડ કરી છે। રાજ્યમાં આજે 24 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 28મી જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ છે। આ જિલ્લામાં છૂટો છવાયા સ્થળે અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। ઉપરાંત અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ છે, જ્યારે
ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રભાવિત જિલ્લાના કલેક્ટરો સાથે સમીક્ષા કરશે. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમ ખાતેથી વરસાદ પ્રભાવિત વિસ્તારો કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ જિલ્લા કલેક્ટરોને એલર્ટ મોડ પર રહી વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવા અને સમગ્ર વહીવટીતંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. ઉપરાંત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સંપર્કમાં રહેવાનું જણાવાયું છે.